ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર પોલીસ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ અંતર્ગત વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ જિલ્લાના ઈવીએમ મશીનોને મતગણતરી સુધી સેક્ટર 15 સરકારી વિનયન કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા। સલામતીને ધ્યાને રાખીને જે નિયમિતપણે આ કોલેજ કેમ્પસમાં રનિંગ, વોકિંગ, ક્રિકેટ પ્રેક્ટિસ તેમજ વિવિધ કામ અર્થે આવતા લોકોને પોલીસ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન છે તે પણ પૂરું પડાયું છે। તો ગાંધીનગરની વાત છે। ગાંધીનગર ખાતે સેક્ટર 15માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનને ગણતરી સુધી સરકારી વિનયન કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા। સલામતીને ધ્યાને રાખીને જે નિયમિતપણે આ કોલેજ કેમ્પસમાં રનિંગ, વોકિંગ, ક્રિકેટ પ્રેક્ટિસ તેમજ વિવિધ કામ અર્થે આવતા લોકોને પોલીસ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી। સેક્ટર 15 સરકારી વિનયન તેમજ વાણિજ્ય કોલેજ ખાતે સવાર સાંજ પોતાની સ્વાસ્થ્ય સુખાકારી અર્થે આવતા યુવા તેમજ ક્રિકેટ રસિક ઉપરાંત સ્થાનિક વસાહતીઓને ગાંધીનગર જિલ્લા પોલીસ નાઓ દ્વારા સવિનય અપીલ વિનંતી કરવામાં આવે છે કે ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનો અત્રે કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવેલ હોય અને રાખેલા હોય સદર સ્ટ્રોંગ રૂમની સલામતી જોખમાઈ નહીં કે કોઈ વિવાદ ન સર્જાય તે માટે થઈ સમગ્ર કોલેજ કેમ્પસની અંદર જ્યાં સુધી ચૂંટણી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અવર જવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવેલ હોય। વહીવટી તંત્રની રજા મંજૂરી સિવાય કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં કે બિનજરૂરી ઊભા ના રહેવું। સુરક્ષા ગાર્ડ તરીકે હાજર પોલીસ કર્મચારી શ્રીનાઓ જે સૂચના આપે એ સૂચના અનુસાર જરૂરી તમામ સહકાર આપવાનો રહેશે। જય